વલસાડમાં વેઇટર અને સુડેલ સાથે બનેલી ઘટના. વલસાડ શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર એક નાનું ગામ આવેલું હતું. આ ગામની બહાર ફેલાયેલી વાડીઓ, શીકુના બગીચા અને વરસાદી મોસમમાં કાદવથી ભરાયેલા રસ્તાઓ એ ગામની ઓળખ હતા. દિવસ દરમિયાન આ વિસ્તાર ખૂબ શાંત અને કુદરતી લાગતો, પરંતુ રાત પડતા જ આખું વાતાવરણ બદલાઈ જતું. ખાસ કરીને હાઈવે પરથી ગામ તરફ આવતો જૂનો રસ્તો હતો, લોકો માટે ડરનું બીજું નામ હતું. રસ્તાની વચ્ચે વર્ષો જૂનું એક વિશાળ વડ વૃક્ષ ઊભું હતું અને તેની બાજુમાં એક ઊંડો કૂવો હતો. આ ગામના વૃદ્ધો કહેતા કે એ કૂવામાં એક યુવતીએ આત્મહત્યા કરી હતી અને ત્યારથી તેની આત્મા રાત્રે ત્યાં ભટકતી હતી. ઘણા લોકોએ મધરાતે સફેદ સાડીમાં એક સ્ત્રી જોવાનો દાવો કર્યો હતો. કોઈ કહે કે તે મદદ માગે છે, તો કોઈ કહે કે તે માણસને પોતાના તરફ ખેંચી મોત તરફ લઈ જાય છે. આ ગામના લોકો સૂર્યાસ્ત પછી એ રસ્તો ટાળતા હતા. પણ રોજી રોટી માટે કામ કરતા લોકો પાસે દરેક વખતે વિકલ્પ હોતો નહોતો. એ જ ગામમાં રહેતો હતો રામુ દેસાઈ. ઉંમર લગભગ 27 વર્ષ, ગોરો રંગ, સામાન્ય કદાવર શરીર અને હંમેશા મહેનતથી થાકેલો ચહેરો. રામુ વલસાડ હાઈવે ઉપર આવેલી હોટેલ સાગર દર્શનમાં વેઇટર તરીકે કામ કરતો હતો. તેના પિતા વર્ષો પહેલા બીમારીમાં મૃત્યુ પામ્યા હતા અને ઘરની જવાબદારી હવે સંપૂર્ણપણે રામુના ખભા ઉપર હતી. તેની વૃદ્ધ મા અને નાની બહેન માટે તે દિવસ રાત મહેનત કરતો. સવારે 7 વાગ્યે ઘરેથી બાઇક લઈને નીકળતો અને રાત્રે સૂર્યાસ્ત પહેલા પાછો આવી જતો. ગામના લોકો તેને વારંવાર કહેતા કે રામુ, રાતે એ વડ પાસે રોકાતો નહીં, એ રસ્તો સારો નથી. રામુ બહારથી હસીને વાત ટાળી દેતો, પણ અંદરથી તેને પણ થોડી બીક લાગતી હતી. હોટેલ સાગર દર્શન હાઈવે ઉપર ખૂબ પ્રસિદ્ધ હતી. દૂર દૂરથી ટ્રક ડ્રાઈવરો, મુસાફરો અને વેપારીઓ ત્યાં જમવા આવતા. આખો દિવસ હોટેલમાં ભીડ રહેતી. માલિક કિશોરભાઈ ખૂબ કડક સ્વભાવના હતા. સ્ટાફને 1 મિનિટ પણ આરામ ન મળે. રામુ સવારે ચા સર્વ કરવાથી લઈને રાત્રે ટેબલ સાફ કરવાનું કામ કરતો. તેમ છતાં તેની મહેનત અને શાંત સ્વભાવને કારણે બધા ગ્રાહકો તેને પસંદ કરતા. હોટેલમાં કામ કરતો વૃદ્ધ રસોઈયો નાથુ કાકા વારંવાર ભૂતો અને સુડેલોની વાર્તાઓ કહેતો. એક દિવસ તેણે રામુને કહ્યું, બેટા, એ વડ પાસે જે મરી હતી ને એની આંખોમાં હજુ આગ છે. પ્રેમમાં દગો ખાધેલી સ્ત્રીની આત્મા ક્યારેય શાંત નથી થતી. રામુ હસતા બોલ્યો, કાકા, આ બધું અંધશ્રદ્ધા છે. પરંતુ નાથુ કાકાના ચહેરા ઉપર જે ગંભીરતા હતી, તે જોઈ રામુ થોડો વિચલિત થઈ ગયો. એક વરસાદી સાંજ હતી. આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને હાઈવે ઉપર વીજળીના ચમકારા પડી રહ્યા હતા. એ દિવસે હોટેલમાં શહેરના મોટા વેપારીઓની પાર્ટી રાખવામાં આવી હતી. ભારે ભીડને કારણે બધા સ્ટાફ દોડધામમાં હતા. ઘડિયાળમાં રાત્રિના 10 વાગી ગયા હતા. છતાં કામ પૂરું થતું નહોતું. રામુના મનમાં સતત એક જ ચિંતા ચાલતી હતી, આજે બહુ મોડું થઈ જશે. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને પવનના ઝાપટા હોટેલના કાચ હલાવી રહ્યા હતા. નાથુ કાકા રસોડામાંથી બહાર આવ્યા અને ધીમા અવાજે બોલ્યા, રામુ, આજે અમાસ છે, શક્ય હોય તો અહીં જ સૂઈ જા. રામુએ થાકેલા અવાજે જવાબ આપ્યો, ઘરે માં રાહ જોતી હશે કાકા, જવું તો પડશે. રાત્રિના લગભગ 11 વાગ્યા હતા. જ્યારે રામુએ આખરે કામ પૂરું કર્યું, તેણે હોટેલની પાછળ પાર્ક કરેલી પોતાની જૂની બાઇક સ્ટાર્ટ કરી. વરસાદ હવે થોડો ધીમો પડી ગયો હતો, પણ વાતાવરણમાં અજાણી ઠંડક ફેલાઈ ગઈ હતી. હાઈવે ઉપર દૂર સુધી ટ્રકોના અવાજ સંભળાતા હતા, પરંતુ ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણ સૂનો હતો. રામુએ બાઇક આગળ દોડાવી. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. વરસાદના ટીપા ચહેરા ઉપર પડતા હતા અને ઠંડી હવા શરીરને શીરી રહી હતી. પરંતુ જેમ જેમ તે ગામ તરફ આગળ વધતો ગયો, તેમ તેમ રસ્તો વધુ અંધકારમય બનતો ગયો. થોડા સમય પછી તેને દૂર વડ વૃક્ષ દેખાયું. વરસાદી ધુમ્મસ વચ્ચે વૃક્ષ કોઈ રાક્ષસ જેવું લાગતું હતું. તેની લટકતી મૂળો પવનમાં હલતી હતી અને બાજુનો કાળો કૂવો અંધકારમાં ગાયબ થઈ રહ્યો હતો. રામુએ બાઇકની સ્પીડ વધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ અચાનક બાઇક ઝટકો મારી ધીમી પડી ગઈ. તેણે ગભરાઈને એક્સિલેટર ફેરવ્યું, છતાં બાઇક આગળ ન વધી. એ સમયે આસપાસના કૂતરાઓ જોરથી ભાસવા લાગ્યું. રામુનું હૃદય ધબકવા લાગ્યું. તેણે ઝડપથી હનુમાનજીની નાની તસવીર ખિસ્સામાંથી કાઢી
અને મનમાં ભગવાનનું નામ લીધું. ત્યારે જ તેને રસ્તાની વચ્ચે કોઈ ઊભું દેખાય. સફેદ સાડીમાં એક સ્ત્રી, લાંબા ભીના વાળ ચહેરા ઉપર લટકતા હતા. વરસાદના ટીપા તેની આસપાસ પડતા હતા. પરંતુ એ સ્ત્રી એકદમ સ્થિર ઊભી હતી. રામુએ વિચાર્યું કે કદાચ કોઈ મુસાફર હશે. તે ધીમે ધીમે નજીક ગયો. અચાનક સ્ત્રીએ માથું ઊંચું કર્યું. તેનો ચહેરો ખૂબ ફીકો હતો અને આંખો અજીબ રીતે ચમકી રહી હતી. ધીમા અવાજે તેણે કહ્યું, મને ઘરે મૂકી જશો? એ અવાજ સાંભળતા જ રામુના શરીરમાં કંપારી ફરી ગઈ. અવાજમાં કંઈક અસ્વાભાવિક હતું. રામુએ ગભરાઈને આસપાસ જોયું. આખો રસ્તો સૂનો હતો. પવન વધુ જોરથી ફૂંકાવા લાગ્યો. સ્ત્રી ધીમે ધીમે રામુની બાઇક તરફ આગળ વધવા લાગી. એ જ સમયે રામુની નજર તેના પગ ઉપર પડી અને તેના હોશ ઉડી ગયા. સ્ત્રીના પગ ઊંધા હતા. રામુના હાથમાંથી બાઇકનું હેન્ડલ લગભગ છૂટી ગયું. ગળામાંથી અવાજ પણ બહાર ન આવ્યો. સ્ત્રી હવે ખૂબ નજીક આવી ગઈ હતી. તેના હોઠ ઉપર ભયંકર સ્મિત દેખાતું હતું. અચાનક બાઇક સંપૂર્ણપણે બંધ પડી ગઈ. હેડલાઇટ બંધ થઈ ગઈ અને આખો રસ્તો અંધકારમાં ગરકાવ થઈ ગયો. માત્ર વીજળીના ચમકારામાં એ સ્ત્રીનો ડરામણો ચહેરો દેખાતો હતો. હવે તેના વાળ હવામાં જોરથી ઉડી રહ્યા હતા અને આંખો લાલ થઈ ગઈ હતી. તેણે એકદમ કર્કશ અવાજમાં કહ્યું, તમે પણ મને છોડી જશો? રામુ ગભરાઈ પાછળ થશો. તેને લાગ્યું કે પગ જમીન સાથે ચોંટી ગયા છે. ચારે તરફથી રડવાના અવાજ આવવા લાગ્યા. કૂવામાંથી જાણે કોઈ શીશો પાડી રહ્યું હોય એમ લાગતું હતું. રામુને બાળપણમાં તેની દાદી કહેતી તે વાત યાદ આવી. જ્યારે ડર લાગે ત્યારે હનુમાન ચાલીસા બોલવી. ધ્રુજતા હોઠોથી તેણે ધીમે ધીમે હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કર્યું. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. શબ્દો બહાર આવતા જ વાતાવરણ વધુ ભયંકર બની ગયું. સ્ત્રી જોરથી શીશો પાડવા લાગી. વડવૃક્ષની ડાળીઓ ભયંકર રીતે હલવા લાગી. પવનના ઝાપટા એટલા જોરદાર હતા કે રામુ ઊભો રહી શકતો નહોતો. સ્ત્રી હવે ગુચ્છામાં ગરજવા લાગી. તેનો ચહેરો ભયંકર બની ગયો. લાંબા દાંત બહાર આવી ગયા. તેણે હાથ લંબાવી રામુનું ગળું પકડવાનો પ્રયાસ કર્યો. એ જ સમયે રામુ વધુ જોરથી હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. અચાનક બાઇક પોતે સ્ટાર્ટ થઈ ગઈ. રામુએ એક ક્ષણ પણ વિચાર્યા વગર બાઇક દોડાવી દીધી. રામુ ઝડપથી ગામ તરફ ભાગતો રહ્યો. તેનું આખું શરીર કંપી રહ્યું હતું. આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. થોડા સમય પછી તે પોતાના ઘરની બહાર પહોંચ્યો. ઘરના દરવાજા પાસે તેની માં ઊભી હતી. તેણે રામુનો ચહેરો જોયો અને તરત પૂછ્યું, શું થયું બેટા? તું એટલો ડરેલો કેમ લાગે છે? પરંતુ રામુ પાસે કોઈ જવાબ નહોતો. તેના હોઠ સુકાઈ ગયા હતા અને આંખો હજુ પણ ભયથી ફાટી નીકળતી હતી. એ રાત્રે રામુ આખી રાત ઊંઘી શક્યો નહીં. કારણ કે જ્યારે પણ તે આંખ બંધ કરતો ત્યારે તેને એ જ લાલ આંખો અને ઊંધા પગવાળી સ્ત્રી દેખાતી હતી. સવારના કિરણો ઘરમાં પ્રવેશી રહ્યા હતા. પરંતુ રામુ દેસાઈ માટે એ રાત હજુ પૂરી થઈ નહોતી. આખી રાત તેને ઊંઘ જ આવી નહોતી. જ્યારે પણ આંખ બંધ કરતો ત્યારે સફેદ સાડીમાં ઊભેલી સ્ત્રીનો ભયંકર ચહેરો અને લાલ આંખો સામે આવી જતી. શરીર પર હજુ પણ ઠંડી કંપારી ફેરી રહી હતી. સવારે તેની માં સા લઈને આવી ત્યારે તેણે જોયું કે રામુની આંખો લાલ થઈ ગઈ હતી અને ચહેરો એકદમ ઉતરી ગયો હતો. શું થયું બેટા? તને તાવ છે શું? માતાએ ચિંતા સાથે પૂછ્યું. પરંતુ રામુએ માત્ર કંઈ નહીં કહી વાત ટાળી દીધી. કારણ કે જો તે ગઈ રાત્રે શું બન્યું એ કહેતો તો કદાચ કોઈ વિશ્વાસ જ ન કરત. થોડા સમય પછી રામુ તૈયાર થઈ ફરી હોટેલ જવા નીકળ્યો. મન તો જવાનું નહોતું. પરંતુ ગરીબી માણસને ડરથી પણ મોટું બનાવે છે. બાઇક લઈને જ્યારે તે ગામની બહાર નીકળ્યો ત્યારે તેના મનમાં ફરી ગઈ રાત્રિના દ્રશ્યો ફરી વળવા લાગ્યા. ખાસ કરીને વડવૃક્ષ અને એ કૂવો. દિવસના પ્રકાશમાં એ રસ્તો સામાન્ય લાગતો હતો, છતાં રામુના હૃદયના ધબકારા વધી રહ્યા હતા. તેણે નજર બીજી તરફ ફેરવી ઝડપથી બાઇક દોડાવી દીધી. હોટેલ સાગર દર્શનમાં પહોંચતા જ નાથુ કાકાએ રામુનો ચહેરો જોઈ લીધો. તેઓ ધીમે ધીમે તેની નજીક આવ્યો અને ધીમા અવાજે પૂછ્યું, કાલે રાત્રે એ રસ્તેથી ગયો હતો ને? રામુ ચોંકી ગયો. તમને કેવી રીતે ખબર? નાથુ કાકાએ લાંબો શ્વાસ લીધો. તારો ચહેરો બધું કહી રહ્યું છે બેટા. રામુ થોડી વાર ચૂપ રહ્યો. પછી ગઈ રાત્રે બનેલી આખી ઘટના ધ્રુજતા અવાજે કહી નાખી.
આ વાત સાંભળતા સાંભળતા નાથુ કાકાના ચહેરા ઉપર ડર સ્પષ્ટ દેખાવા લાગ્યો. તેઓ તરત બોલ્યા, એ કાવ્યની આત્મા હતી. વર્ષો પહેલા જે કૂવામાં મરી હતી એ જ. રામુએ પહેલી વાર એ યુવતી વિશે વિગતે સાંભળી. નાથુ કાકાએ કહ્યું કે કાવ્ય નજીકના ગામની ખૂબ સુંદર અને નિર્દોષ યુવતી હતી. શહેરના પૈસાદાર યુવક જયદીપ સાથે તેને પ્રેમ થયો હતો. જયદીપે લગ્નના સપના બતાવી તેની સાથે સંબંધ બાંધ્યો. પરંતુ થોડા મહિનાઓ પછી તેને છોડી દીધી. ગામમાં બદનામી ફેલાઈ નહીં એ માટે કાવ્ય વારંવાર વિનંતી કરતી રહી. પરંતુ જયદીપે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. અંતે એક રાત્રે કાવ્ય રડી રડી એ જ કૂવામાં કૂદી પડી. ત્યારથી એ જગ્યા શાપિત બની ગઈ. ઘણા લોકોએ તેને જોયાનો દાવો કર્યો હતો. પરંતુ જે વ્યક્તિએ તેની આંખોમાં નજર મેળવી એ ક્યારેય સામાન્ય રહી શક્યો નહોતો. આ વાત સાંભળ્યા પછી રામુનું મન વધુ ભયથી ભરાઈ ગયું. આખો દિવસ તે કામમાં ધ્યાન આપી શક્યો નહીં. વારંવાર તેને લાગતું કે કોઈ તેની પાછળ ઊભું છે. કોઈક તેની તરફ તાકી રહ્યું છે. એક વખત તો તેણે સ્પષ્ટ રીતે સાંભળ્યું કે કોઈ ધીમા અવાજે બોલ્યું, મને છોડીને ના જશો. રામુ ગભરાઈ પાછળ વળ્યો, પરંતુ ત્યાં કોઈ નહોતું. હોટેલમાં ગ્રાહકોનો અવાજ, વાસણોની ખખડાટ અને રસોડાની ભાગદોડ વચ્ચે પણ તેને અજાણી શીશો સંભળાતી હતી. સાંજ પડતા જ રામુનું હૃદય ધબકવા લાગ્યું. આજે ફરી રાત્રે એ રસ્તેથી જવું પડશે. એ વિચારથી જ હાથ કંપવા લાગ્યું. તેણે કિશોરભાઈને કહ્યું કે આજે થોડું વહેલું જવા દો. પરંતુ ભારે ભીડને કારણે માલિક ગુસ્સે થઈ બોલ્યું, અહીં બધાને કામ છે. ડર લાગે તો નોકરી છોડી દે. ગરીબ માણસ પાસે જવાબ ક્યાંથી હોય. રામુ ફરી ચૂપ થઈ ગયું. રાત્રિના લગભગ 10 વાગ્યા હતા. બહાર ફરી વરસાદ શરૂ થઈ ગયો હતો. હોટેલની બહાર પવન શિસકારા મારી રહ્યો હતો. નાથુ કાકા રામુ પાસે આવ્યા અને તેના હાથમાં નાનું હનુમાનજીનું લોકેટ આપ્યું. પહેરી લે અને રસ્તામાં ગમે તે થાય પાછળ વળીને જોતો નહીં. રામુએ ધીમેથી માથું હલાવ્યું. થોડી વાર પછી તે ફરી બાઇક લઈને નીકળ્યું. આજે રસ્તો ગઈકાલ કરતાં વધુ ભયંકર લાગતો હતો. વરસાદના કારણે આખો રસ્તો કાદવથી ભરાઈ ગયો હતો. હેડલાઇટના પ્રકાશમાં માત્ર થોડો જ ભાગ દેખાતો હતો. જેમ જેમ તે વડવૃક્ષ નજીક પહોંચવા લાગ્યો તેમ તેમ બાઇકનું એન્જિન ફરી ધીમું થવા લાગ્યું. રામુના શરીરમાંથી જાણે લોહી સુકાઈ ગયું. દૂર વડવૃક્ષ નીચે ફરી એ સફેદ આકાર દેખાયો. આ વખતે એ સ્ત્રી રસ્તાની વચ્ચે ઊભી નહોતી, પરંતુ વડની ડાળી ઉપર બેઠી હતી. રામુના હાથમાંથી બાઇકનું હેન્ડલ છૂટી જતું હતું. વીજળીના સમકારામાં તેણે સ્પષ્ટ જોયું. લાંબા કાળા વાળ, સફેદ સાડી અને લાલ આંખો. સ્ત્રી ધીમે ધીમે હસવા લાગી. એ હાસ્ય સામાન્ય નહોતું. જાણે કોઈ રડી પણ રહ્યું હોય અને હસી પણ રહ્યું હોય. રામુ ગભરાઈ હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. પરંતુ આ વખતે વાતાવરણ વધુ ભયંકર બની ગયું. અચાનક બાઇક પોતે જ બંધ થઈ ગઈ. ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયો. પછી ધીમે ધીમે કોઈકના પગલાઓનો અવાજ આવવા લાગ્યો. સપ સપ સપ. જાણે કોઈ વરસાદમાં ભીનું થઈ તેની તરફ ચાલી રહ્યું હોય. રામુનો શ્વાસ અટકી ગયો. તેણે હિંમત કરીને પાછળ જોયું અને તેના હોશ ઉડી ગયા. એ સ્ત્રી હવે એકદમ તેની પાછળ ઊભી હતી. તેના ચહેરા ઉપરથી વાળ ધીમે ધીમે હટી રહ્યા હતા. ચહેરો અડધો સડી ગયો હતો. આંખોમાંથી કાળા પાણી જેવું કંઈક વહેતું હતું. હોઠ ફાટેલા અને દાંત લોહીથી ભરેલા દેખાતા હતા. તેણે રામુના ખભા ઉપર હાથ મૂક્યો. એ હાથ બરફ કરતાં પણ ઠંડો હતો. તમે કેમ ભાગો છો? સ્ત્રીએ ધીમા પરંતુ કર્કશ અવાજમાં પૂછ્યું. રામુના મોંમાંથી અવાજ જ નીકળતો નહોતો. શરીર જાણે પથ્થર બની ગયું હતું. અચાનક કૂવામાંથી જોરદાર શીશ સંભળાઈ. એ શીશ એટલી ભયંકર હતી કે આખો વિસ્તાર ધ્રુજી ઉઠ્યો. સ્ત્રીનો ચહેરો એકદમ બદલાઈ ગયો. હવે તેની આંખોમાં ગુચ્છો દેખાતો હતો. તે જોરથી બૂમ પાડી બોલી, એણે મને માર્યું, એણે મને દગો આપ્યો. આસપાસ અચાનક ભયંકર પવન ફૂંકાવા લાગ્યો. રામુએ આંખ બંધ કરી વધુ જોરથી હનુમાન ચાલીસા બોલવાનું શરૂ કર્યું. એ જ સમયે કોઈક અદ્રશ્ય શક્તિએ તેને જોરથી ધક્કો માર્યો. રામુ રસ્તા ઉપર પડી ગયો. તેના હાથમાંથી હનુમાનજીનું લોકેટ નીચે પડી ગયું. સ્ત્રી હવે ધીમે ધીમે તેની તરફ આગળ વધી રહી હતી. રામુના હૃદયની ધડકન એટલી વધી ગઈ હતી કે જાણે છાતી ફાટી જશે. ત્યારે અચાનક દૂરથી ટ્રકનો જોરદાર હોર્ન સંભળાયું. તેજ પ્રકાશ રસ્તા ઉપર પડ્યો. પ્રકાશ પડતા જ એ સ્ત્રી ભયંકર શીશ પાડી પાછળ હટી ગઈ.
પળવારમાં તેનો આખો આકાર ધુમ્મસમાં ગાયબ થઈ ગયો. રામુ ઝડપથી ઊભો થયો. લોકેટ ઉઠાવ્યું અને બાઇક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો. આ વખતે બાઇક તરત જ ચાલુ થઈ ગઈ. તેણે એક ક્ષણ પણ બગાડ્યા વગર ઝડપથી ગામ તરફ દોડાવી દીધી. ઘરે પહોંચ્યા પછી પણ તેનો ડર ઓછો થયો નહીં. એ રાત્રે મધરાતે અચાનક ઘરના બારણા ઉપર ટકોરા પડવા લાગ્યા. ઠક ઠક ઠક. રામુની આંખ ખુલી ગઈ. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો. ટકોરા ફરી પડ્યા. તે ધીમે ધીમે બારણા તરફ આગળ વધ્યો અને બારણાની તિરાડમાંથી બહાર જોયું તો તેના શરીરમાંથી શીશ નીકળી ગઈ. કારણ કે બહાર એ સફેદ સાડીવાળી સ્ત્રી ઊભી હતી. બારણાની બહાર ઊભેલી એ સફેદ સાડીવાળી સ્ત્રીને જોઈ રામુના શરીરમાંથી જાણે પ્રાણ જ નીકળી ગઈ. ભારે વરસાદ વચ્ચે પણ એ સ્ત્રી એકદમ સ્થિર ઊભી હતી. તેના લાંબા ભીના વાળ ચહેરા ઉપર લટકી રહ્યા હતા અને લાલ આંખો સીધી રામુ તરફ તાકી રહી હતી. બારણાની તિરાડમાંથી અંદર ઠંડી હવા આવવા લાગી. રામુના હાથ કંપી રહ્યા હતા. તે ગભરાઈ તરત પાછળ ખસી ગઈ અને જોરથી હનુમાન ચાલીસા બોલવા લાગ્યો. ઘરની અંદર તેની મા અને બહેન ઊંઘમાં હતા. પરંતુ રામુના ધ્રુજતા અવાજ અને બહારના અજીબ વાતાવરણથી આખું ઘર ડરથી ભરાઈ ગયું હતું. અચાનક બહારથી કરુણ રડવાનો અવાજ આવવા લાગ્યો. એ અવાજમાં એટલું દુઃખ હતું કે રામુનું હૃદય ધ્રુજી ઉઠ્યું. ધીમે ધીમે એ સ્ત્રીનો અવાજ સંભળાયો. મને ન્યાય જોઈએ છે. રામુએ હિંમત કરીને ફરી તિરાડમાંથી બહાર જોયું. આ વખતે સ્ત્રીનો ચહેરો પહેલેની જેમ ભયંકર નહોતો. તેની આંખોમાં ગુચ્છા કરતાં વધુ પીડા દેખાતી હતી. રામુને સમજાઈ ગયું કે આ આત્મા માત્ર લોકોને મારવા નથી ફરતી. એ પોતાના સાથે થયેલા અન્યાય માટે ભટકી રહી છે. બીજા દિવસે સવારે રામુ સીધો નાથુ કાકા પાસે ગયો. તેણે આખી વાત કહી. નાથુ કાકાએ ગામના એક વૃદ્ધ તાંત્રિક ગોપાલ બાપા પાસે લઈ જવાનું નક્કી કર્યું. ગોપાલ બાપાએ આંખ બંધ કરીને થોડું ધ્યાન કર્યું અને ધીમા અવાજે કહ્યું, કાવ્યાની આત્મા હજુ બંધાયેલી છે. જેને એની જિંદગી બરબાદ કરી હતી એ માણસને સજા મળ્યા વગર એ શાંત નહીં થાય. રામુએ હિંમત કરીને જયદીપ વિશે શોધખોળ શરૂ કરી. થોડા દિવસોમાં તેને ખબર પડી કે જયદીપ હવે વલસાડમાં મોટો બિલ્ડર બની ગયો હતો. બહારથી સમાજ સેવક દેખાતો એ માણસ અંદરથી શેતાન હતો. ગામની અનેક યુવતીઓ સાથે છેતરપિંડી કરવાના કિસ્સા પણ લોકો ધીમા અવાજે બોલતા હતા. રામુએ ગોપાલ બાપાને બધું કહ્યું. અંતે નક્કી થયું કે અમાસની રાત્રે વડ વૃક્ષ પાસે જઈ કાવ્યની આત્માને મુક્ત કરવાનો પ્રયાસ કરાશે. અમાસની ભયંકર રાત્રે રામુ, નાથુ કાકા અને ગોપાલ બાપા વડ વૃક્ષ પાસે પહોંચ્યા. કૂવામાંથી ઠંડી હવા નીકળી રહી હતી. ગોપાલ બાપાએ મંત્રોચ્ચાર શરૂ કર્યો. અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. વડ વૃક્ષની ડાળીઓ ભયંકર રીતે હલવા લાગી. થોડા જ પળોમાં સફેદ ધુમ્મસ વચ્ચે કાવ્યની આત્મા દેખાઈ. એ જ સમયે પાછળથી એક કાર આવીને ઊભી રહી. એમાંથી જયદીપ બહાર ઉતર્યું. ગોપાલ બાપાએ તેને પહેલાથી જ ત્યાં બોલાવ્યો હતો. જયદીપ શરૂઆતમાં બધું નકારતો રહ્યો. પરંતુ અચાનક કાવ્યની આત્મા ભયંકર સિંહ સાથે તેની સામે આવી ઊભી રહી. જયદીપ ડરીને જમીન ઉપર પડી ગયો. તે જોર જોરથી માફી માંગવા લાગ્યો. આખરે તેણે પોતાના ગુનાઓ કબૂલ કરી લીધા. જયદીપના કબૂલાત બાદ વાતાવરણ ધીમે ધીમે શાંત થવા લાગ્યું. કાવ્યની આત્માના ચહેરા ઉપર પહેલીવાર શાંતિ દેખાઈ. તેની લાલ આંખો સામાન્ય થઈ ગઈ. તેણે છેલ્લીવાર રામુ તરફ જોઈ અને ધીમે ધીમે ધુમ્મસમાં ગાયબ થઈ ગઈ. એ દિવસ પછી વડવૃક્ષ પાસે કોઈ અજાણી ઘટના બની નહીં. લોકો કહેતા કે કાવ્યની આત્માને આખરે મુક્તિ મળી ગઈ. પરંતુ આજે પણ વરસાદી રાત્રે જ્યારે કોઈ એ રસ્તેથી પસાર થાય છે ત્યારે ક્યારેક ક્યારેક પવનમાં એક ધીમો અવાજ સંભળાય છે. દગો આપનાર ક્યારેય બસતો નથી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સંપૂર્ણપણે કલ્પિત અને મનોરંજન માટે રચાયેલ છે. સ્ટોરીમાં દર્શાવેલ પાત્રો, સ્થળો અને ઘટનાઓનો કોઈ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે સંબંધ નથી. અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ ઉદ્દેશ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.